નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. વિડીયોને ખૂબ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હાથમાં માયક આવી જાય એટલે મન ફાવે એમ ફાંકા ફોજદારીઓ કરવાની. આ તમે લોકો જાણો છો, કારણ કે ઉપરથી લઈને નીચે સુધીના દરેક મંત્રીઓ ફક્ત ને ફક્ત ખોટી વાતો કરે, એના ઉપર કોઈ અમલ કરવો કે ન કરવો એ તો ભારતીય જનતા પાર્ટીના હાથમાં જ છે. ત્યારે વાત મારે કરવી છે ભારતીય જનતા પાર્ટીના મંત્રી જીતુ વાઘાણી વિશે. જીતુ વાઘાણી મંચ પરથી એવું કહે છે કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હવે રોડ રસ્તાના કામોને લઈને કોઈ પણ જાતની બાંધછોડ ચાલશે નહીં. નબળી ગુણવત્તાવાળા રોડ બનાવશે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે, અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ તમામ કામો થશે. આવું ભાષણ મંચ ઉપરથી કરતા હોય ત્યારે આપણે એમ થાય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલા ઈમાનદાર છે, જનતાની કેટલી ફિકર છે, જનતા માટે કેટલા કામો કરે છે. સૌથી પહેલા તમે આ જીતુ વાઘાણીને સાંભળો, ત્યાર પછી આપણે એનો ભાંડો પણ ફોડવો છે. માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. સાંભળો તમે, આ જીતુ વાઘાણીના હાથમાં અચાનક માયક આવી ગયું અને કેવી ફાંકા ફોજદારી કરે છે. ભૂપેન્દ્રભાઈએ કહ્યું છે રોડમાં કે અન્ય કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. તમે એના નિરીક્ષક બનો, લોકો નિરીક્ષક બને, પ્રતિનિધિ નિરીક્ષક બને. ખોટું થતું હોય તો કલેક્ટરને કહો, અમે એને જે કરવું ઘટે કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની સરકારની તૈયારી. હવે હું તમને એક વિડીયો બતાવું, એક નહીં એવા 2-3 વિડીયો હું તમને બતાવીશ, પણ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. આ જીતુ વાઘાણી એમ કહે છે કે રોડ રસ્તાના કામોને લઈને નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરવામાં આવશે, એવા અધિકારીઓ ઉપર એક્શન લેવામાં આવશે. હમણાં તમે જોયું કે પાણી ભરવાની જે મોટી મોટી ટાંકીઓ બને છે, એ ટાંકીઓ બનતાની સાથે જ ખખડભજ થઈ જાય છે. હમણાં વલસાડની અંદર એક ટાંકી બનતી હતી તો એ ટાંકીનો ચાલુ કામે સ્લેબ નીચે આવ્યો. વિચાર કરો તમે દોસ્તો. પછી તડકેશ્વરની અંદર તો ટાંકી બની ગઈ, પાણી ભર્યું તો આખી ટાંકી ભસ્મીભૂત થઈ ગઈ. આટલા ભ્રષ્ટાચારો કરે છે આ અધિકારીઓ, છતાંય આવા મંત્રીઓને એ દેખાતું નથી. પણ હવે હું તમને એક વિડીયો બતાવું, એ વિડીયો બરાબર ખાસ ધ્યાનથી જોજો. આ જીતુ વાઘાણી બહુ હોશિયારી મારે છે ને કે ભાઈ રોડ રસ્તાના કામને લઈને કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવશે નહીં. ત્યારે સૌથી પહેલા તમે દોસ્તો આ વિડીયો જુઓ. મહીસાગરના લુણાવાડામાં મલેકપુર ગામના લોકોએ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે મોરચો માંડ્યો છે. મલેકપુરથી હોળી ચકલા સુધી બની રહેલા આરસીસી રોડમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું. ગ્રામજનોનો આક્ષેપ છે કે રેતીમાં માટી ભેળવી રોડનું ગાબડું પૂરવામાં આવી રહ્યું છે. લોકોએ કહ્યું કે આ નહીં ચલાવી લેવામાં આવે તેવા નારા સાથે લોકોએ કામ બંધ કરાવી દીધું. જ્યાં સુધી યોગ્ય મટીરીયલ નહીં વપરાય ત્યાં સુધી લોકોએ કામ શરૂ ન કરવા દેવાની ચીમકી ઉચ્ચારી નાખી. હવે આ વિડીયો જોયો ને તમે, આ રોડ રસ્તાના કામોની અંદર કેવી આ વસ્તુઓ વાપરે છે. જનતા પાસેથી આટલો ટેક્સ લેવાનો છતાંય તે રોડ રસ્તામાં કોઈ પણ જાતના ઠેકાણાઓ હોતા નથી. એ લોકોને એમ છે કે બધી જગ્યાએ રોડ રસ્તાઓ સારા છે. એનું કારણ એક જ છે, જ્યારે આ મંત્રી ફંત્રી આવવાના હોય એટલે રોડ રસ્તા સરસ મજાના થઈ જાય. રોડ રસ્તા ઉપર કોઈ પણ જાતના ખાડાઓ પડ્યા હોય તો એ ખાડાઓ પુરાઈ જાય. હવે હું તમને એક બીજો વિડીયો બતાવું. આ રોડ બનાવ્યા પછી આ રોડની કેવી હાલત છે. બીજે જ દિવસે એક વ્યક્તિએ એ રોડની મુલાકાત લીધી. હવે એ રોડ કેવો બનાવવામાં આવ્યો છે એ પણ તમે બરાબર ખાસ જાણો. કારણ કે આપણા ટેક્સના પૈસા આ લોકો આપણા ટેક્સના પૈસા ખવાઈ જાય છે, અને કઈ રીતે ખવાઈ જાય એ હું તમને બતાવું. કાંઈ બતાવજો કે ભાઈ રોડમાં કાંઈ સિસ્ટમ હોય, કાંઈ ટૂંકમાં કોન્ટ્રાક્ટરને કદાચ ખ્યાલ હોય. આપણે તો કન્સ્ટ્રક્શનની લાઈન અનુભવ નથી, પણ ટૂંકમાં આ જોવી એટલે ખ્યાલ આવે કે જોઈ લો આ ધોઈ છે, આ બતાવો, આ લીગલી આમ રાખો. આ રીતની આ રોડ એમને કાસો છે અને આ રોડ બનાવેલો છે. આ રોડ બનાવેલો છે ને તો જોઈ લો. આપણે હજી કોઈ પાવડામાં ક્યાંય તાકાત કે બળ નથી કરી નાખ્યું, નકર ક્યાંય ત્રિકમ લઈને ખોઈ દઉં. આ રાખો આ રોડ આ રીતનો રોડ બનાવવામાં આવે. જોઈ આમાં નીચે ક્યાંય ખોદાણ કામ કે કોઈ માટી કામ, ખોદાણ કામ કરીને જે કાંઈ ટૂંકમાં પહેલાં ખોદાણ કામ કરીને અમુક એની સાઇઝ પ્રમાણે, અમુક એના જે કાંઈ આપણે ટેન્ડરની પ્રક્રિયા હોય એ પ્રમાણે રોડ બનાવવાનો હોય રાખવાનો. અત્યારે એ લોકો આપણે બપોર આગળ કોન્ટ્રાક્ટરને રૂબરૂ જોઈ જો આ રોડ આપણે જો આ રીતે સોડા નીકળે. આને કહેવાય વિકાસના ગાબડા. શું કહેવાય? વિકાસના ગાબડા. બરોબર. આ રોડ આ ભાંગે નહીં, નકર આ જો કાયદેસર આપણે સાનના પોદળા હોય ને એ ટાઈપની સિસ્ટમથી રોડ બનાવવામાં આવે છે. એટલે આવું કામ ચાલી રહ્યું છે. અને તો પણ પાછા ઘણા વિકાસની વાતો કરતા એમ કહે છે કે અધિકારીઓ ઓલાનામાં કોઈ કે તોડબાજી કરતું નથી.
બધું બહુ સારું હાલે છે અને કામ બહુ સુપર થાય છે. કારણ કે આવી રીતે કોન્ટ્રાક્ટર હોય એટલે આમાં રૂપિયા કોન્ટ્રાક્ટરને જેટલા જોઈએ એટલા મળે. હવે આટલા વિડીયો સામે આવે છે અને કોઈ પણ કામમાં ઠેકાણા હોતા નથી. તો હવે મારા બેટા આવડા હોશિયારીઓ એટલી મારે કે રોડ રસ્તાના કામોને લઈને કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવશે નહીં. એટલે તમારે આનાથી વધારે કેટલી બાંધછોડ કરવી છે? તમારા દરેક મળતિયાઓ રોડ રસ્તાના કામોને લઈને એટલો ભ્રષ્ટાચાર કરે છે કે તમે જે રીતે તિજોરીઓ ભરીને બેફામ થઈ ગયા છો, એવી જ રીતે તમારા મળતિયાઓ પણ હવે તિજોરીઓ ભરવા મળ્યા છે. નહીંતર આવા રોડ રસ્તા હોય દોસ્તો, તમે વિચાર કરો, આપણે ટેક્સ ભરીએ, વેરા ભરીએ, આ લોકો રોડ બનાવે, બીજે જ દિવસે તમે એ રોડની મુલાકાત કરો, એ હાથેથી તમે ટ્રાય કરશો, હાથેથી ઉખાડશો તો એ રોડ ઉખડી જાય. એટલે હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓને કે મંચ ઉપર તમે ચડો અને હાથમાં માયક આવી જાય એટલે ફાંકા ફોજદારી કરવામાં તો તમે કોઈ પાછી પાની કરતા નથી. માત્ર ને જનતાને મૂર્ખ બનાવો છો, જનતાના પૈસાનો ધુમાડો કરો છો તમે લોકો. હમણાં ગોપાલભાઈએ કાલે એક વિડીયો બતાવ્યો તો પુલનું કામ જે રીતે બનતું હતું, કોઈ ગાડી ભટકાય તો પુલ તૂટી જાય, એવા તો આ લોકો પુલ બનાવે છે. એટલે હું દરેક જનતાને કહેવા માંગુ છું, જાગો. આ તમારા અને મારા ટેક્સના અને વેરાના રૂપિયાનો ધુમાડો કરે છે. ક્યાં સુધી આપણે આ બધું સહન કરીશું? ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની કોઈ સીમા નથી દોસ્તો. અને આપણે વારંવાર ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવીએ છીએ, તો આપણે જાગૃત બનવું પડશે. આ લોકોમાં કંઈ ફરક નહીં પડે. આપણે જાગૃત બનશું, આ લોકોને સત્તામાંથી હટાવીશું તો જ આપણો ઉદ્ધાર થવાનો છે. આ લોકો તો માયક હાથમાં આવી જાય એટલે સાચી ખોટી વાતો કરીને વયું જવાનું. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બાંધછોડ કરવામાં નહીં આવે. એટલે આનાથી વધારે તમારે કેટલી બાંધછોડ કરવી છે? દોસ્તો, વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર રોડ રસ્તાના કામોને લઈને કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ દરેક લોકોને પણ ખબર પડે અને આવનારી ચૂંટણીમાં વધુ ને વધુ લોકો જાગૃત બને. 30 વર્ષથી એક હથ્થું શાસન ભારતીય જનતા પાર્ટીનું છે એટલે એ લોકોને એમ થઈ ગયું છે કે અમે બધા બેફામ બની ગયા, અમને કોઈ કશું કરી લેવા વાળું નથી, અમે ગમે એવો ભ્રષ્ટાચાર કરીએ, જનતાની અંદર બોલવાની તાકાત નથી. અને હું તો દરેક જનતાને કહું છું, અવાજ ઉઠાવતા શીખો, બોલતા શીખો. કોઈ તમને ફાંસીના માચડે નહીં ચડાવી દે. ડરપોક છે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ. ખાલી પોલીસને આગળ કરી અને એ લોકો એમના કામો કરાવે છે. જે લોકો અવાજ ઉઠાવે છે એમને ઉઠાવીને જેલમાં પૂરે છે, પણ જેલમાં જતા અમે બીએ એવા માણસો અમે નથી. દોસ્તો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો. ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટાચારની દરેક લોકોને પણ ખબર પડવી જોઈએ. જય હિન્દ, જય ભારત.